જય માતાજી, હર હર મહાદેવ। મસ્ત મજાનું ગુડ આપણે અહીંયા થઈ ગયું છે મિત્રો। અત્યારે ભાગી ગયા છે કેટલા એ બતાવું તો અત્યારે મિત્રો છે ને 2 ઉપર થવા આવી ગયા છે ને આપણે 2 વાગે એવા બ્લોક ચાલુ કર્યો છે કે એટલો બધો આપણને કાંઈ સપોર્ટ નથી મળતો એટલે આપણને બહુ કાંઈ મજા નથી આવતી, પણ તમે થોડોક સપોર્ટ કરતા હોય તો વિડીયો બનાવવાની મિત્રો મજા આવે। ને તમે જોઈ શકતા છો મારી પાછળનું ઘર, આ મારું ઘર છે। તો માથું અડી જાય, તમારે જવું હોય તો જઈ લો, મારું માથું પણ અડી જાય છે। તો અત્યારે આપણું ઘર છે ને મિત્રો હાવ એટલે હાવ પડવાના નજીક જ છે। તમે જોઈ શકતા છો ટેકા ને એવું બધું મેકેલું છે, લાકડા ને એવું જોઈ શકતા છો। જે ઓલપને ટેકો એટલે કે આપણું મકાન અત્યારે હાવ એટલે હાવ મિત્રો ખરાબ હાલતમાં છે। એટલે હવે તમે ખાલી થોડોક સપોર્ટ કરો ને તો આપણે કંઈક વિચારીએ આ મકાન બનાવવાનું। અત્યારે તો આપણી પાસે કોઈ રીતના પૈસા ત્યાં છે જ નહીં, અને તમે થોડોક સપોર્ટ કરો પછી આપણે આ ઘરનું મિત્રો વિચારી। અત્યારે વરસાદ આવે ને તો બહુ હેરાન થાય છે, એમાં બધે પાણી પડતું હોય છે, નળિયા તૂટી ગયેલા છે, તમે જોઈ શકતા હશો બોર્ડમાં પાણી પડે। તો જો આ ટાઈપનું આપણું ઘર છે, તમે જોઈ શકતા હશો। તો આપણે કંઈક રિપેર કરાવીએ, નવું બનાવીએ એવું નથી કહેતો, પણ કંઈક રિપેર કરાવી થોડાક કેટલી પૈસા આવે યુટ્યુબમાં લીધો તો તમે થોડોક સપોર્ટ કરો મિત્રો। એટલે કંઈક વિચારીએ તો આ ટાઈપનું મારું ઘર છે। અને તમે જો કહેતા હશો તો આપણે એક દિવસ ફૂલ એટલે કે હોમ ટૂરનો વ્લોગ બનાવી નાખશું, આખો ઘરનો બધો સામાન બતાવીશું। નકર તો પછી કાયમ આવું બતાવી છીએ। ને અત્યારે તમે જોઈ શકતા છો મસ્ત મજાનો નજારો સવારનો, બપોર પછીનો સવારનો નહીં, તો આ ટાઈપનો મિત્રો આપણો નજારો છે મસ્ત મજાનો। અને મેં પછી 2 વાગે બ્લોગ ચાલુ કરી દીધો। મેં કીધું મોડો ચાલુ કરવો, કોઈ એટલો બધો સપોર્ટ નથી કરતા, કેમ કે 50 ને 60 ને 70 ને એમ વ્યૂ આવે મિત્રો, સબસ્ક્રાઈબર કાંઈ વધતા નથી। તો થોડોક મિત્રો તમે સપોર્ટ કરો, અને થોડોક સપોર્ટ કરશો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, આવી રીતે તમે થોડોક સપોર્ટ કરો તો આપણી ચેનલ થોડીક ધીમે ધીમે ગ્રો કરે અને થોડાક પૈસા આવે। કાંઈ લાખો પૈસા આવે એવું નથી કહેતો, પણ થોડાક આવે તો આપણે કંઈક ઘરમાં રોકાણ કરીને એવું કંઈક કરી અને ઘર સારું બનાવી। તમે જોઈ શકતા છો આપણું ઘર આવું છે। તો આપણે પહેલાં મિત્રો કંઈક ઘરનું ગોઠવીશું, ત્યારે તમે ખાલી સપોર્ટ કરો। તો અત્યારે મિત્રો મારી વાડી છે ને ડાળ પડાવવાનો છે, ડાળ પડાવવાનો છે ને કેવું પાણી આવે એ બધું આપણે આગળ જાણીશું। અત્યારે મારે વાડીએ મારે નીકળવાનું છે ડાળ પડાવવા માટે। તો આપણે છે ને ડાળ પડાવવા માટે વાડીએ જવાનું છે, કેમ કે બોરિંગવાળાને ફોન કરેલો છે તો બોરિંગવાળો પહોંચી ગયો છે અને મારા ફોન આવી ગયો છે। તો આપણે જઈએ અને ડાળનું કામ કરી દઈએ ચાલુ। તો આપણે 2 વીઘા જેટલી જમીન છે, તો મિત્રો સારું પાણી આવે તો એમાં કંઈક આપણે વાવીએ, કંઈક થોડીક ઉપજ આવે, કંઈ એટલી બધી તો 2 વીઘામાં આવક ન આવે, જેને જમીન હશે એને તો ખબર જ હશે। તો આપણે મિત્રો કંઈક ડાળનું કરીએ અને કંઈક પછી એમાં આગળ વિચારીએ। તો હાલો આપણે પેલા વાડી જઈને મળીએ હવે। 20 minutes later. મિત્રો આપણે અત્યારે વાડીએ પહોંચી ગયા અને તમે જોઈ શકતા છો અહીંયા બોરિંગ ઊભું છે। તો હાલો હું તમને બતાવું કઈ રીતે ડાળ પડાવી છે એ બધું। મિત્રો આપણે ડાળનું કામ બધું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે, અને હવે આપણે નીકળીએ ઘરે, અને 1-2 દી પછી પાછા આટો મારવા આવશું, ત્યારે પાછા તમને વ્લોગમાં બતાવીશું કેટલા પૈકું। તો મિત્રો અત્યારે હું વાડીએથી વી આવ્યો છું, અત્યારે વાગી ગયા છે 5:30 જેવો સમય, ને બસ આપણે 1-2 દી પછી પાછા જઈશું। એ કંઈ પાણી નથી આવ્યું, સહેલું કીધું કે પાણી ન આવે, 2-3-4 ફૂટ ઢીલો ગળાનો હતો હું હતા, પછી વી આવ્યા હતા। તો 2-3 દી પછી જઈશું, અને આપણે આજનો બ્લોગ મિત્રો અહીંયા સુધી રાખીએ તો મજા રહે આપણને, અને સારું રહે કે બહુ મોટો નથી થયો, 4-5 મિનિટનો થયો એટલે તમને કંટાળો ના આવે। તો મારો બ્લોગ આજનો તમને જો મિત્રો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા, તમારા મિત્રોને શેર કરજો। મળશું કાલના નવા વિડીયો સાથે। બધાને જય માતાજી, જય બાપા સીતારામ, બાય।